પારડી સ્ટેટ બેંક બ્રાન્ચના કોઈક અજાણ્યા ઇસમે ₹1000ના દરની ડુપ્લિકેટ નોટ પધરાવી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પારડી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચમાં ગત તારીખ 3 માર્ચ 2014 થી 14 એપ્રિલ 2015ના સમયગાળામાં બેંક દ્વારા અમદાવાદ RBI બેંકને સોઇલ્ડ નોટોનું રજીસ્ટ્રેશન રકમ પેટે 3.4 કરોડ ને 10,000 મોકલવામાં આવ્યા હતા, જે પૈકી 1,000 રૂપિયાની ચલણી નોટ નંબર 7AC378636ની આ નોટની ડુપ્લિકેટ હોવાનું અમદાવાદ દ્વારા જાણવા મળ્યું હતું અને આ નોટ બેંકની શાખામાં કેશિયરને કોઈક અજાણ્યા ગ્રાહકે પધરાવી હોવાની ફરિયાદ આજ રોજ બેંકના ડેપ્યુટી મેનેજર મંગુભાઈ હરજીભાઈ સિંધા, જે રહે લુહારી, તાલુકો ધરમપુર અને પારડી પોલીસ મથકે નોંધાવી હતી. બેંકના મેનેજર વિરેન્દ્ર R. મહેતાએ સમગ્ર હકીકતની જાણકારી તારીખ 16 જુલાઈના રોજ આપી હતી અને જે અમદાવાદ RBIના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પાર્ટી.